નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો આ વિશેષ રજૂઆત. આર્કટિકમાં હાઈ પ્રેશર સિસ્ટમમાં દબાણ વધતા અમેરિકામાં ગત શુક્રવારથી એક સાથે 2 વાવાઝોડા ત્રાટક્યા. શનિવારે ત્રાટકેલા બ્લોકબસ્ટર વાવાઝોડાની અસર હજુ સુધી હળવી થાય તે પહેલા અહીં રવિવારે હાર્પર વાવાઝોડું ત્રાટક્યું. 2 વાવાઝોડા ત્રાટકવાને કારણે અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. હિમવર્ષાથી અહીં 5000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવાઈ છે. યુનાઇટેડ એરલાઇન્સની એક ફ્લાઇટ શનિવારે સવારે ઓહારારે ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર બરફના કારણે લપસી ગઈ. ફ્લાઇટમાં 656 પેસેન્જર સવાર હતા. અકસ્માત છતાં તમામ પેસેન્જર સુરક્ષિત રહ્યા. કનેક્ટિકટમાં 28,000 જ્યારે વર્જિનિયામાં 12,800 મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. નેશનલ વેધર સર્વિસે 15 અલગ અલગ રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ જાહેર કરી છે. અત્યાર સુધીમાં હિમ તોફાનને કારણે 72 જેટલા અકસ્માત થયા છે. 133 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આપ જોઈ શકો છો કે આ બર્ફીલા તોફાન બાદ કેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યાં જુઓ ત્યાં બસ દેખાય છે માત્ર અને માત્ર બરફની સફેદ ચાદર, અને આખો વિસ્તાર બરફમાં એવી રીતે લપેટાઈ ગયો છે કે અહીં કંઈ જ જોવું શક્ય નથી બની રહ્યું. જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર લપેટાઈ જોવા મળી રહી છે, અને વાહન જ્યારે ચાલે છે ત્યારે પાણીના છાંટા ઉડે તેમ બરફની છોળો ઉછળી રહી છે. રસ્તા પર આવેલા વૃક્ષો પણ બરફાચ્છાદિત થઈ ગયા છે. રસ્તા પણ બરફની ચાદર ઓઢી ચૂક્યા છે. આ બરફના થરને હટાવવો પડે છે રોજે રોજ, તો જ અહીંથી વાહન વ્યવહાર સંભવ બને છે. તો આપ જોઈ શકો છો વાહનોની છત પર જામેલા આ બરફના થર, અને અડધા વ્હીલ ઢંકાઈ ગયા છે તેટલો બરફ અહીં પડ્યો છે. તો બરફની ચાદરમાં આખો વિસ્તાર લપેટાઈ ગયો છે. બર્ફીલું વાવાઝોડું છે, તેના કારણે અહીં શું પરિસ્થિતિ સર્જાઈ છે તે જોઈ શકો છો. માત્ર અને માત્ર બરફથી લપેટાયેલા ઘર છે, વાહન છે, રસ્તાઓ છે, વૃક્ષો છે, બસ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને બરફના થર એટલી હદ સુધી જામી જાય છે કે અહીંથી બરફના થર હટાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડે છે. લોકોને 2 થી 3 ગણા કપડાં છે તે પહેરવા પડે છે, ત્યારે તેઓ બહાર નીકળી શકે છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ રહી છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે બરફને હટાવવામાં આવી રહ્યો છે વિશેષ મશીનનો ઉપયોગ કરીને, જેનાથી થોડું ઘણું પણ પરિવહન સંભવ બને. તો બરફે જનજીવનને ઢાંકી દીધું હોય તે પ્રકારના આ દ્રશ્યો. તો બરફ છત પર એટલી હદે જામ્યો છે કે તેને હટાવવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવી પડે છે. આ વિશેષ મશીનથી આ રીતે બરફનો થર કાપીને તેને દૂર કરવામાં આવી રહ્યો છે. તાપમાન માઇનસમાં ચાલી રહ્યું છે. પર્વતીય વિસ્તારમાં ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. અને વાત કરીએ ઉત્તરાયણ પછી દેશમાં ઠંડીનું જોર ઘટી જતું હોય છે, પરંતુ આ વર્ષે નવેમ્બરથી ઉત્તર ભારતના 3 રાજ્યોમાં શરૂ થયેલી હિમવર્ષા અટકવાનું નામ નથી લઈ રહી. રસ્તાઓ પર સન્નાટો, આકાશમાંથી વરસતી મુશ્કેલી. જાન્યુઆરી મહિનો પૂર્ણ થવાનો છે, પણ મોસમ પોતાનો અસલી મિજાજમાં છે. હવામાન એટલું નિર્દયી થઈ ગયું છે કે માણસ શોધી રહ્યો છે આશરો. ઉત્તર ભારતના 3 રાજ્યો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં નવેમ્બર મહિનાથી હિમવર્ષા શરૂ થઈ છે, જે અટકવાનું નામ નથી લઈ રહી. લોકો પોતાનો જીવ સલામત રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આકાશમાંથી અનરાધાર હિમવર્ષા થઈ રહી છે. ઠંડા પવનો હાડકાં ચીરી નાખવા જોર લગાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ફરી બરફવર્ષા, હિમાલયમાં હિમનું રેડ એલર્ટ. ઉત્તર ભારતના પહાડો પર વધુ એક વખત બરફ પડ્યો.
આ વર્ષે જાન્યુઆરીમાં 5મી વખત બરફવર્ષા જોવા મળી. આ વચ્ચે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સોમવાર અને મંગળવારે ભારેથી અતિ ભારે હિમવર્ષા થવાની આશંકા છે. તેની સાથે જ ઉત્તરાખંડમાં પણ હવામાન ખરાબ થવાનું અનુમાન છે. 24 અને 26 જાન્યુઆરીની વચ્ચે એક વખત ફરી બરફવર્ષાની શરૂઆત થવાની સંભાવના છે. તેવામાં ગણતંત્ર દિવસ પહેલા રજાઓ વચ્ચે બરફવર્ષાની મજા ઉઠાવવા લોકો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આજથી 2 દિવસ સુધી ભારે હિમવર્ષા અને વરસાદની આશંકા છે. ઉત્તરાખંડ આગામી 2 દિવસ નાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જમ્મુ કાશ્મીરમાં ફરી બરફ વર્ષા પછી હિમવર્ષા પછી રસ્તાઓ પર કેવો સન્નાટો જોવા મળી રહ્યો છે. આકાશમાંથી આ વરસતી સફેદ મુશ્કેલી છે, જેના કારણે લોકો છે પરેશાન. અહીં રસ્તાઓ પર બરફના થર છે અને બરફના થર એવી રીતે જામી રહ્યા છે કે જાણે વિદેશમાં હોય તે પ્રકારનો અહીં લોકો અહેસાસ કરી રહ્યા છે. વિદેશમાં આ પ્રકારે સામાન્ય રીતે શીત પ્રદેશમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ સમશીતોષ્ણ વિસ્તારમાં પણ આ રીતે જ્યારે હિમવર્ષા થાય છે, બરફ વર્ષા થાય છે, આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. સમગ્ર વાતાવરણ બરફાચ્છાદિત થઈ ગયું છે. પર્વત, ઘરની છત, રસ્તાઓ પર એટલો બરફ જામી ગયો છે કે પાણી પણ જામી ગયું છે આ વિસ્તારમાંથી પસાર થતી પાઇપલાઇનમાં, અને તેના કારણે સૌથી વધારે મુશ્કેલી સર્જાઈ છે પીવાના પાણીની. આપ જોઈ શકો છો કે જનજીવન બરફે બાનમાં લઈ દીધું. તો જનજીવનને ન માત્ર બરફવર્ષાએ બાનમાં લીધું છે, પરંતુ પ્રકૃતિ આખીને બાનમાં લીધી છે આ બરફવર્ષાએ. તો યુરોપમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. જર્મની અને ઓસ્ટ્રિયાના કેટલાક વિસ્તારમાં 4 ફૂટ સુધીનો બરફ જમા થઈ ગયો છે. લંડન સહિત યુરોપના અન્ય શહેરોમાં પારો -4 થી પણ નીચે પહોંચી ગયો છે. યુરોપમાં ભારે બરફવર્ષા. ચાર ફૂટ સુધીનો બરફ થયો જમા. ઘરની છત પર બરફના થર, બરફનું તોફાન, રસ્તાઓની આજુબાજુ બરફનું સામ્રાજ્ય. વાહનો બરફમાં ફસાયા. ઇમારતની છત પરથી રાહતકર્મીઓ બરફ હટાવતા નજરે પડી રહ્યા છે. ઓસ્ટ્રિયાની સ્થિતિ પણ આવી જ છે. અહીં આર્મીના જવાનો ઇમારતની છત પરથી બરફ હટાવી રહ્યા છે. એક તરફ જ્યાં બરફ હટાવાઈ રહ્યો છે, ત્યાં બીજી બાજુ એટલો જ બરફ આકાશમાંથી પણ વરસી રહ્યો છે. એક તરફ મુશ્કેલી, બીજી તરફ બરફની મજા. એક તરફ જ્યાં ભારે હિમવર્ષાથી લોકો મુશ્કેલીમાં છે, બીજી બાજુ કેટલાક લોકો આ બરફ વર્ષાની મજા માણી રહ્યા છે. લોકો અહીં બરફની રમતો રમે છે. અહીં સ્કીઇંગની મજા માણી રહ્યા છે તેઓ. લોકો રોપવેમાં બેસી બરફના પહાડો પણ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. જ્યાં એક તરફ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ રહી છે, ત્યાં બડગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. સેનાના જવાનો ભારે હિમવર્ષા વચ્ચે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતા દેખાયા. આ અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર થયા છે. તો આ જ બરફવર્ષાનો લાભ લઈને જે જનજીવન ઠપ થયું છે, તેમાં ઉહાપો મચાવવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ, ગતિવિધિઓને અંજામ આપતા આતંકવાદીઓને ઠાર માર્યા છે ભારતીય સૈન્યના જવાનોએ. તો ભારતીય સૈન્યના જવાનોની આ દિલેરીને દેશ આખો સલામ કરે છે. અને સાથે જ આપ જોઈ શકો છો કે
આ પ્રકારની પરિસ્થિતિમાં, વિપરીત પરિસ્થિતિમાં પણ તેઓ દેશની સુરક્ષા માટે કેવી રીતે ખડેપગે સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યા છે, કેવી રીતે આતંકવાદીઓ સાથે બાથ ભીડી રહ્યા છે અને તેમને દેશની શાંતિને ડહોળવાના તેમના મિશનમાં સફળ નથી થવા દઈ રહ્યા.